એને એ કાંઈ ખબર નથી કે આ ઢીંગલી કહેવાય ને ઢીંગલો કહેવાય. આપણે કંઈક દે મને એટલે કે નાવ મારું એ ક્યાં લગાડે ભાઈ આ એમાં હૈયામાં કરવું ને. બાપા કહે મારી આંખ તમારી પાસે અને તમારે એક મારી પાસે તો મેળ પડી જાય એવું છે. તમારી પાસે રહે અને મારી પાસે રહે તો મેળ નહીં પડે. હું વાત એકલી કરું છું અને તમે બિલક મારફોની કરો છો. મારીને કાંઈ લેવા દેવું નથી. દુનિયા સજીલા ચાલે પ્રભુ છે ધ્યાન લગાડે. કોઈ પણ સત્સંગ ચાલુ કરવો હોય ને તો પેલા એ નક્કી રાખવું કે કોઈની વાત ન આવી જોઈએ. કોઈની વાત નહીં. કેમ કે એ જગત દ્રષ્ટિમાં છે. બાપાને કીધું મારે બાબા 5 વિષયથી ઉપર ઉઠવું છે. એ તમારું ઉઠું છે ને મને કે હા. તો આ ઓળી ઊંડાવડી ગઈ છે સાંભળે બાયું એ 4-5 બાયું શું વાત કરે છે એ તમે સાંભળો છો. એ મોટી મોટી બોલે છે. હવે શું વાત બોલે છે જોરથી પણ તમને સંભળાય છે. તો એ સાંભળવાનું બંધ કરશો. પછી મને કે 25 જણા આવીને અડે ને તો તમને ખ્યાલ આવે ને તો એ સ્પર્શ છે ને એનું જે ધ્યાન છે તમારી પાસે એ બંધ કરજો. સાંભળવાનું પછી શબ્દ પણ જેટલું દેખાય જોઈને તરત ખ્યાલ આવે કે આ છે આ છે આ છે આ છે તો એ આ ખોડા છે ને બંધ કરી દેવા જેવા છે. એમ બોલ્યા હતા ખોડા બંધ કરી દેવા જેવા છે. કારણ કે એ છે દેખાય એક અદૃશ્ય થાય છે. તો આપણે આગોતરા અદૃશ્ય કરી દઈએ તો આપણે ક્યાં બાપને ખોટ બે છે. અને પછી કે ખાવા અલગ અલગની જાય તો બધાને જાત જાતની રસોઈ બનાવી હોય જમીએ આપણે પણ એ રસ વિશેની ખબર પડે તો મેળ પડે. આજે હું દાળ રોટલો ખાઉં છું. આજે વર્ષો છે દાળ રોટલો ચોરી ભાવ કરીને ખાઈ લો. સારું થયું ખાટું થયું તીખું થયું વાસી છે ગરમ છે ઠંડુ છે કાંઈ નહીં. કોક વાર એકલી રોટલી જાને દીધી હોય અને ખિસ્સામાં તમારી આવવાની આળસ થઈ જાય તો અહીંથી દૂધ મગાવેલો પપ્પાએ. દૂધ આવે ને એટલે એમાં બોરી થોડુંક દૂધ મોરું હવે એમાં ઘાન નાખી વળાય મોરસ નાખીને મોરે પી લે. રોટલીનું દૂધ વિચાર કરો આ ગુરુ છે. અને તો રસોઈ છે હું તો આઠું આ બાબલો છે અમારે ઠંડાનો વર્ગ ઠંડાનું બિચારી ગામમાં વહી ગયું પણ બાબલો છે એ રસોઈ છેનો એટલો શોખીન. મયુરને મને જમવાનું કીધું અને પછી એમ જમવા ગયા હતા એને ઘરે. આખું ડાઇનિંગ ટેબલ ગોરધનભાઈ ભરેલું અને તોય ઘરવાળીને કે ચંદુ જમાદાર ઓલી અભિનય પણ 5 ડબ્બા શેઠ આવને. આખું ડાઇનિંગ ટેબલ ભરેલું. હવે શું બોલ્યા ચંદુ જમાદાર તો કે અમારું અંગત નામ છે સીતાજીનું છે ને સત્ય શપથ કરુણા નિદાનથી એ નામ અમારું દરેકને પોતા પતિ પત્નીનું કાંઈક નામ હોય ને. અમારો મોટો ભાઈ છે એની ઘરવાળી સોની કહેતો. સોની કોઈ દેખાડ ન થાય ને સોની કહેવાય. જગ્યા પકડી સોની મઢીમાં અવિનાશી આવતું એટલે સોની કરતો એની ઘરવાળી. શું વાતો હું કરતો હતું બેટા? આટલી બધી પ્રસાદની વસ્તુ હતી તોય કે હા 5 ડબ્બા વધે અને પછી કેટલું થારી હોય કેવડી મોટી આની થારી કેવડી મોટી. એ બાપભાઈ આમાં હું ખાવું હું ન ખાવું. એ બાવા તારે જમવું જ પડશે પણ જમવા એવો જ જમીશ પણ આટલું બધું તો હું ખાય. થોડું તાર જીજ લઈ લે પણ પ્રસાદી કરી દે પછી. અને યાદ રાખજે હાથ ભાવ ભરી લેવા પડે. તો જ્ઞાન તો તારી પાસે લઈશ તો મેં ટૂંકોનો ઝાંકો રહી જઈશ.
કારણ કે હું બચત ઉપર પગ દઉં નહીં સંતાને જ્ઞાન નવી રીતે આપું નહીં. તું ઓછોમાં એમ જો છું તો મારી શું પત્ર મારું જ્ઞાન થઈ નીચેનું છે. બાપા હતા રજૂ ના છે બાપા કઈ સમજણ નથી ના ના, ક્યાંય પોતા નહીં. ઓછો માર આયા છે તે ઘણું કરેલું છે ઓછો પણ માર એની અંદર છે ને પોઝિટિવતા બહુ છે. દી ગઈ ના કરે છે બાયડી ગઈ છે ને. પણ એની અંદર પોઝિટિવતા એટલે હું દાખલા તરીકે કોઈ પણ વસ્તુ હોય ને એ વર્તમાનમાં અને એની અંદર સ્થિતિ હારી છે. ઇન્ડિપેન્ડન્ટ ભગવાન તમને લઉં છું કામ પતી કારણ કે એના જાય. બાપાએ ભક્તિવાળા હતા. ઇન્ડિપેન્ડન્ટ ભગવાન તમને હવે તમારી જગ્યાએ મૂકી દઉં છું. છાપું ભગવાન તમને લઉં છું એ છાપામાં ભગવાન છાપા ભગવાન તમારો ઉપયોગ થઈ ગયો તમારી જગ્યાએ મૂકી દઉં છું. હા. એની એક પોઝિટિવ વાત કરું. અને સંતાને રોજ નવો હાડલો કર્યા રોજ અને એને જમાડી અને પછી મયુર જેમ કરતો ફોટા ફોટા પછી ખાય એમ પેલા બાયડી ખોરાય પછી પોતા પા કરે બાયડી જવરાય સંતાને પછી પોતા પા કરે અને પછી કે જો આપણે બે જણા જઈમાં અને હવે આટલામાં દી થયો છે આવી આવો પ્રેમ. એની એક પોઝિટિવ વાત એ કે તમે કોઈનો પ્રસાદ લ્યો ઘરમાં તો ઘરમાં બનાવવાળાનો ઉપકાર માનો છો. કારણ કે એ અન્ન તમારી અંદર આવે છે એને ભાવથી પ્રસાદ બનાવ્યો તો અન્ન જેને પકાવ્યું હોય એનો ઉપકાર માનો છો. પછી થાળી વાટકા ગ્લાસ પરમાત્માનો ઉપકાર માનો છો કે તમે આ પ્રસાદ લઈ શકો છો કે તમે બધે કે અહોભાવ કરો એમને ખાઈ લ્યો મને ખાઈ લેવું એટલે ખાઈ લીધું આ ખાઈ લીધું પછી કાંઈ નબળે ખાવા ટાઈમે કાંઈ નબળે પણ તમને જે રસોઈ બનાવે છે એનો ઉપકાર માનો જેને અન્ન આપ્યું એનો ઉપકાર માનો તમે આટલા શાંતિથી પ્રસાદ લ્યો છો એનો ઉપકાર માનો એમ તમે ભજનમય બની જાઓ એમ બહુ એની વાર્તાઓ અમુક મુદ્દા મારી પાસે સારા પડ્યા છે સારું એમ તમને ખબર એ બધા હતા આપણે એક વાર કોકનું શરીર છૂટ્યું ત્યારે આપણે સંસારમાં એક વાર લઈ ગયા કોનું શરીર કાં છૂટ્યું કાકા પ્રાણ કાકાનું અહીંયા કોનું પ્રાણ કાંઈ નો કાકાનું આવ્યો બને કેળવા બે વાગે ના પ્રાણ કાકાનું શરીર છૂટ્યું ત્યારે કાકી ત્યાર પછી કોનું એની ઘરવાળીને જોયું ત્યારે પછી પ્રાણભાઈ એક ત્યાર વાર પછી છે. કોકનું હતું શરીર નાસ્તા છૂટ્યું આ વનમાળી કાકાનું શરીર છૂટ્યું ત્યારે કોઈ જાણે અહીંયા શ્મશાને બધા ભેગા થયા હતા આપણે અહીંયા પ્રાણ કાકા કોણ ગયા ને પેલા કાકી ગયા ને થઈ ભેગા છે ત્યારે કેટલાય હતા સત્યની કથા કરી અને સત્યની કથા કરી દીધી અને હવાવાળા બધાને ભેગા કર્યા. અને પછી બધાવાળા ગયા એટલે છેલ્લે ઓલી છોકરી ગઈ કમળા મમ્મીને દીકરા બે છે દીકરા બે પછી આ મુકેશના ઘરવાળાનું શરીર છૂટ્યું ત્યારે એ બે વખતે ઈ મને આમ દૂર લઈ જઈ મારી હારે સત્સંગ કરતો તમને ખબર છે મને આગળ લઈ ગયા મને કાયલા પસંદ છે કાયલા એટલે એનો અંદરથી ભાવ મને હરિગુરુ સંતોને અને સત્પુરુષોને ભજનવાળા સત્સંગવાળા મહાપુરુષો એનો પ્રેમ મને બહુ મળ્યો છે. રામનાથને ભો ખોદ્યો કે રામનાથને ભો ખોદ્યો રામનાથનું હા બાકી એ દોસ્તાર રામનાથ એ દોસ્તાર સ્વતમ રહ્યો ને એ દોસ્તાર કારણ કે એની એ બહુ કદી હારી ખાવા પછી ઓને ક્યાંને આને ખવડાય હરખું એમ કે જમીન હોટેલ હોય જમીનને ખોદે ને એટલે બહુ કદી કારણ કે એ દોસ્તાર જેવું એને પછી અને એના ઘરવાળા છે ને એ બહુ પ્રેમી હતા આવવાના હતા બધાને ખવડાવે સારા હતા મા બાપની હિસાબે એ ઓછો બાપલો છોકરો ખોટો નહીં ભલે હોય જુવાની માણસની દરેકની હોય હા. બાપુ કેમ કે મારું જીવન જે હતું પરફેક્ટ ત્યાં તો બાળક છે ને ગાયનું કેટલી બહુ બાળક છે બાળકમાં તો કોઈ પણ વ્યક્તિ હોય ને ત્યારે એને કાંઈ આપણે વાત આજે ન મોકલો કાઢીએ આવ્યો તો મેં એ કીધું તું 500 વાર આવ્યો છે મારી ઘરે કેમ કે મારી મા છે મારો બાપ છે એના મામાનું ઘર એટલે હાલતા મહિનામાં 4 વાર કે 3 વાર કે 5 વાર
ભાભી બાબુ મારા ભાઈએ કેવડાવ્યું દયાકોર કાકીએ કે મારા મોટા ભાઈએ કેવડાવ્યું છે કે ભાડેટા મારે પહેલાં જોશે અને અમે ભાડે જ થાય આગમને આવવાનું છે એટલે કેવડાવડી ચા તો કરવા આગમને મારી માથેડી જાય પછી ત્યાં જપવાનો ગયો માની અને થાંભલા નાખ્યા હોય ને છલક છાળું રમી આમાં અને આટા મારી ચડી પહેરી હોય ને મુસ્કોળો ડિબાઈડ પહેર્યો હોય એ પોપટ ચકલા ચિત્રા હોય અડધા અને પછી રજા લઈને લલતા જવું છે તો કે હા મમ્મી હવે જાઓ તો કે જાઓ કે અને પછી ઘરે આવે ને એટલે માને કહું માં મારે જમવું છે હાથરમાં કેવા ચીજ્યા પડી હો હા રાડના તું આવ્યો તો તું તહેવાર ભેગો એ હાથરમાં એવા ચીજ્યા પડી ને ભેગો મહિનો જઈબો નહીં અને હવે આ કોટાળમાં કરશે હવે સાંજે થશે બાકી નહીં થાય કે મારી બા આકા બોલી હતી એમ જ હોય છોકરા બાળકો એમ જ કહેવાય અને પછી ત્યાં મારી કરી હાથરમાં હજી તું એમ જ છો બોલો 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 હા, બોલો. સત્સંગ કરો. તમને મોજ આવે આ સત્સંગની જ ધારા આવતી હતી સત્સંગ ભેગું ભેગું તમે આનંદ થાય